महामंत्री गुजरातना प्रभारी सन्माननीय आदरणीय गुरुदास कामतजी, एआईसीसी सेक्रेटरी माननीय भाई श्री अश्वनी जी, गुजरात कांग्रेस पूर्व प्रमुख हमारा साथी माननीय भाई श्री सिद्धार्थ भाई, आदरणीय मुरब्बी मोहन सिंह भाई, हमारा पहला जी रेलवे मंत्री था અને એમને હું હંમેશા રેલવે મંત્રી કહું છું એવા અમારા સાથી આદરણીય નારાયણભાઈ, ધારાસભ્ય માનીભાઈ શ્રી ધીરુભાઈ, ભાઈ સુખરામભાઈ રાઠવા, પ્રદેશના ઉપપ્રમુખ માનીભાઈ શ્રી અશોકભાઈ પંજાબી, ઇકબાલભાઈ, ધારાસભ્ય પ્રભારી બેન ચંદ્રિકાબેન બારિયા, भाई रमेश भाई ठाकुर, बेन सोनलबेन, मंच पर बैठेला जिला कांग्रेस समिति आगेवान अने प्रमुख एवा युवान साथी मानी भाई श्री उमेश भाई अने मंच पर बैठेला सौ आगेवानों, आप तो मारा वडीलो, माताओं बहनों अने युवान दोस्तों, साड़ा बार से भूख तो नहीं लगी ने? वांधो नहीं है, आ तो छोटा उदयपुर से है। आदरणीय गुरुदास जी माननीय मोहन सिंह भाई, नारायण भाई, सिद्धार्थ भाई बहु विगते सरस मजानी बात करी, पर आ बधा बात करे छे एना करता विशेष होशियार ने गुजरात में छोटा उदयपुर में शू चाले छे तमने बधाने सारी रीते आवड़े छे ने ओळखो छो। એટલે વાયરો બદલાયો છે એવું લાગે છે। પહેલા ગુજરાતમાં સરકાર ચાલતી હતી અને બધાને થયું એમને દિલ્હી મોકલી એટલે દિલ્હીમાં ભાજપની સરકાર અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર। આપણને બોડેલીમાં બેઠા બેઠા મનમાં એમ થાય કે હવે અમારું કલ્યાણ થશે, અમારું સારું થશે, અમારું ભલું થશે, કંઈક સારા વાના આવશે। કોંગ્રેસ દ્વારા ચાલતી જુદી જુદી યોજનાઓ, મધ્યાહન ભોજન યોજના આ દેશના ગરીબ સામાન્ય વર્ગના બાળકોને અઠવાડિયામાં 6 દિવસ 1 ટન ગરમ ગરમ ખાવાનું મળે એવી યોજના ગુજરાતમાં માધવસિંહ સોલંકીથી શરૂ કરીને રાજીવ ગાંધીએ આખા દેશમાં દાખલ કરી। વર્લ્ડ બેંકે રેકોર્ડમાં કહ્યું કે 10.5 કરોડ લોકો આપણે જમાડીએ લોકોને ભેગા કરીને 10.5 કરોડ બાળકો રોજ જમે અને એને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ યોજના બંધ કરી શકાય નહીં, કારણ કે બાળકોનું શિક્ષણ સુધરે છે, બાળકો ખાવાને બાને પણ ભણવા આવે તો પેલો શાળામાંથી ઉઠી ના જાય એવી પરિસ્થિતિ સારી થાય છે। ત્યારે આ ભાજપવાળા ગુજરાતમાં એમ કે આ મધ્યાહન ભોજન યોજના બંધ કરી દેવી જોઈએ અને અહીંયાથી દિલ્હી ગયા એટલે દિલ્હી જઈને મધ્યાહન ભોજન યોજનામાં કાપ મૂક્યો। આંગણવાડીની યોજના બાળકોને માટેની, મહિલાઓ માટેની એ યોજનાઓમાં કાપ મૂક્યો। સર્વ શિક્ષા અભિયાન જેમાં ગામડામાં કરોડો રૂપિયા ખર્ચીને ગામડાના બાળકોને ભણાવવા માટેની પ્રાથમિક શિક્ષણથી माध्यमिक शिक्षण सुधी सारू भणी शके एवी योजना, शिक्षकोनी भरती, मकानो एनी व्यवस्था गोठववानुं काम तमे ज्यारे नारायणभाईने चूंटीने मोकल्या हता अने देशमां कोंग्रेसनी सरकार हती त्यारे एमां વધારો થતો ગયો હતો અને આ અહીંથી દિલ્હી ગયા પછી એમાં ઘટાડો કરવાનું કામ શરૂ કર્યું છે।
ગુજરાતની સરકારની કુલ આવક 1,10,000 કરોડ રૂપિયા છે. વર્ષે કેટલા રૂપિયા તિજોરીમાં ગાંધીનગરમાં ભેગા થાય છે? તો કે 1,10,000 કરોડ. છોટા ઉદેપુરના ભાગમાં કેમ કઈ આવતું નથી? કરોડો અબજો રૂપિયાનો વહીવટ ગાંધીનગરમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે. પણ એ સરકાર લોકોને મદદ કરવાને બદલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મોટા ઉદ્યોગો, હમણાં પેલી અમદાવાદમાં મેટ્રો ટ્રેન ચાલુ કરવાની વાત કરીને 700 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. આ છોટાઉદેપુર જિલ્લામાં પણ 700 કરોડ રૂપિયાનો પેલું ચેક ડેમનું કૌભાંડ. ચેક ડેમ તો બનાવ્યા પણ સિંચાઈની કોઈ સગવડ નહીં, લોકોને છેતરવાનું કામ કરે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારને બરાબર સારી રીતે ઓળખવી જોઈએ. હમણાં દાહોદ જિલ્લામાં જવાનું થયું. દાહોદ, ગોધરા અને એના પણ આપણા કેટલાક ભાઈઓ ખેતીના કામ માટે વડોદરા જિલ્લામાં, સૌરાષ્ટ્રમાં, જુનાગઢ, અમરેલી, ભાવનગર, જુદા જુદા જિલ્લાઓમાં કામે જાય. ત્યારે કામે જાય એટલે ત્યાં આગળ ત્યાંના ખેડૂતોને રહેવા વસવા માટે નાનકડું મકાન, ઝૂંપડું કઈ વ્યવસ્થા કરી આપે. હમણાં સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડ્યો, ખૂબ મોટી રેલ આવી અને રેલ આવવાના કારણે પૂરમાં સેંકડો લોકો તણાઈ ગયા. મકાન કે છે કે 10,000 કરતા વધારે જાનવરો તણાઈ ગયા, લોકોના મકાન પડી ગયા, રોડ સંદેશા વ્યવહાર ખલાસ થઈ ગયો, જમીનોમાં 5-5 ફૂટ ખાડા પડી ગયા. અને આટલું બધું પૂર આવતું હોય અને આ ભાજપની ગુજરાતની સરકાર એમ કે 35 જણા જ મરી ગયા છે, ત્યારે કેવું લાગે? મરેલાનો મલાજો નથી જાણવતા. લોકો એમ કહે છે કે આ દાહોદ, પંચમહાલ અને બીજા વિસ્તારમાંથી જે ભાઈઓ, આદિવાસી ભાઈઓ અહીંયા ખેતીનું કામ કરવા આવ્યા હતા, એ 200 કરતા પણ વધારે ગુજરી ગયા છે. એમના સગાવાલાને પૂછાવડાવો, તપાસ કરાવડાવો. આપણે માંગણી કરી કે 5 લાખ રૂપિયા તમે આપો, તો પૂરા પૈસા આપ્યા નહીં. હમણાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે રાહતનું કામ પૂરું થઈ ગયું છે. એટલે કોંગ્રેસે અમરેલીમાં ત્યાં ધરણાનો, આંદોલનનો કાર્યક્રમ શરૂ કર્યો છે. 3 દિવસથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સેક્રેટરી અને ધારાસભ્યભાઈ પરેશભાઈ ધાનાણી, ભાઈ પૂર્વ સાંસદ ગિરજીભાઈ ઠુમ્મર, જિલ્લા કોંગ્રેસ સમિતિ આગેવાનો રોજ 10-10, 15-15 હજાર માણસો ધરણા પર આવીને આ ભાજપની સરકારનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ એમને ઓળખવા જોઈએ. ગુરદાસજીએ વાત કરી, ખેડૂતોના દેવા નાબૂદ કર્યા, શિક્ષણ મફત કર્યું, રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો કાયદો લઈ આવ્યા, રાઇટ ટુ એજ્યુકેશન કાયદો લઈ આવ્યા. અને એના કરતા વિશેષ ખાસ કરીને આદિવાસી ભાઈઓ માટે જમીનમાં જે જમીન ખેડતા હોય એ જમીનની ઉપર લાકડા, બાવળ, બીજી વસ્તુ, મધ અને એ તમામ વસ્તુ પરનો અધિકાર આદિવાસી ભાઈઓનો છે. અને આખા દેશમાં સનદ આપવાનું કામ કોંગ્રેસની સરકારોએ કર્યું. આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર આજે પણ આદિવાસી ભાઈઓને સનદ આપવાનું કામ કરતી નથી. એવું મહાપાપ કરી રહી છે, એવું હું તમને કહેવા માંગુ. આ ભારતીય જનતા પાર્ટીને શું કામ કરવું છે? તો કે દારૂ અને જુગારના અડ્ડાના લાયસન્સ આપવા છે. એટલે હવે દારૂબંધી છૂટી કરી કે બહારથી આવે એ લોકો એમ વિચાર કરે કે દારૂ મળે જ ના મળે. સાહેબ, સરસ મજાનો કઈ બ્રાન્ડનો જોઈએ છે ને કેવો જોઈએ છે ને કઈ બિયર જોઈએ છે એ તમને મળી ગઈ. અને ખાસ કરીને દાહોદ જિલ્લામાં ગયા તો કે અમારે તો 2 બોર્ડર લાગુ પડે, રાજસ્થાનની અને મધ્યપ્રદેશની. અહીંથી ઢગલા બંધ દારૂ જાય છે, ટ્રકોની ટ્રકો જાય છે. મને પત્રકાર મિત્રોએ પૂછ્યું
કે રાજસ્થાનની સરહદ પર અંબાજીની આજુબાજુના જે ચેકપોસ્ટો છે, જે ચેકપોસ્ટોમાં હજારો ટ્રક રોજની આવે છે અને એ ટ્રકો આવે છે એના માટે સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે, પણ તેમ છતાંય રાજ્યને કરોડો રૂપિયાની આવકનો ગુમાવી અને ટ્રકો ગુજરાતમાં દાખલ થાય છે. તો એનું કારણ શું? તો કે ટ્રકમાં પેલી પેટીઓ આવે છે એટલા માટે આ કામ કરવામાં આવે છે. એટલે પેટીઓ એટલે સમજી ગયા ને તમે કે દારૂની પેટીઓ લાવવાની હેરાફેરીનું કામ થાય અને દારૂ જુગારના અડ્ડા ભ્રષ્ટાચાર ખતબદે. ગુજરાતમાં જમીનો આપવાનું કામ સિદ્ધાર્થભાઈએ કહ્યું કે આંગણવાડી માટે, બાળ મંદિર માટે, શાળા માટે, કોઈ ટ્રસ્ટ માટે, કંઈક નાનકડું મંદિર બનાવવા માટે જો ગામના લોકો ભેગા થઈને સરકારને રજૂ કરે, તલાટીનો દાખલો લઈ આવે, કઢાઈ આવે, થોડા પૈસા ખર્ચીને આપીને લઈને મામલતદાર પાસે મોકલે અને એમ કે આ જમીન અમને આપો, તો એને જમીન મળે નહીં. એની શાળા માટે, આંગણવાડી માટે, કઈ મકાન બાંધવા માટે, કઈ ટ્રસ્ટના માટે, કઈ ધર્મશાળા માટે, કઈ સારા કામ માટે આપે નહીં. પણ મૂડીપતિઓને 6500 લીઝ કરી. લીઝ એટલે કે જમીન ભાડા પટ્ટે આપી. ટોકન 1 રૂપિયાના ભાડા પટ્ટે હજારો એકર જમીન એક ઉદ્યોગપતિઓને આપે એવા 6500 કરાર કર્યા. એમાંથી 4500 કરાર પૂરા થઈ ગયા અને 4500 કરાર પૂરા થયા પછી આ ભાજપની સરકાર નથી લીઝના પૈસા ઉઘરાવતી કે નથી લીઝ પાછી લઈ લેતી અને કેન્સલ કરીને જમીનનો કબજો લેતી. આ ગુજરાતને વેચીને ભારતીય જનતા પાર્ટી વાળા આવે એટલે આવીને પહેલું કોંગ્રેસ વાળા પર આક્ષેપો કરે અને એમ પૂછે કે 60 વર્ષમાં તમે શું કર્યું? તમે અમને 60 વર્ષ આપ્યા, તમે અમને 60 મહિના આપો. 60 મહિના આપ્યા નહીં, આ 12 મહિનામાં શું કર્યું એ આપણે આખી દિલ્હીમાં અને ગાંધીનગરમાં આપણે જોઈ લીધું. કોંગ્રેસને આપણે ગામમાં જઈએ અને પૂછીએ કે આ શાળાનું મકાન કોણે બનાવ્યું? તો ગામવાળા કે સરકારે બનાવ્યું. ગામમાં પાણીની ટાંકી હોય તો પૂછીએ કે આ પાણીની ટાંકી કોણે બનાવી? તો કે આ સરકારે બનાવી. આ રસ્તો બનાવ્યો તો કોણે બનાવ્યો? તો કે સરકારે બનાવ્યો. આ પંચાયત ઘર બનાવ્યું તો કોણે બનાવ્યું? તો કે સરકારે બનાવ્યું. અને બાજુમાં ગામમાં જે દવાખાનું છે એ દવાખાનું કોણે બનાવ્યું? તો કે સરકારે બનાવ્યું. દવાખાનું તો કોંગ્રેસની સરકારે બનાવી આપ્યું. ગુજરાતની પ્રજાને કરોડો રૂપિયાની મિલકતો કોંગ્રેસે બનાવીને ભેટ આપી. પણ આ તો આ ભારતીય જનતા પાર્ટી વાળા હવે જેટલી મિલકતો કોંગ્રેસના શાસનમાં ઊભી થઈ છે એ બધી મિલકતોને ખાનગીકરણ કરી અને મૂડીપતિઓને આપવાનું પાપ કરવાના છે. એ વાતને તમે ધ્યાનમાં રાખજો. હમણાં મને કોઈ એવું કહ્યું સિદ્ધાર્થભાઈ કે સિવિલ હોસ્પિટલ પણ કોઈ રિલાયન્સ કે કોઈ મોટી કંપનીને આપી દેવાની વાત ચાલે છે. રિલાયન્સ સારું ચલાવે કે સરકાર સારું ચલાવે? અને જો સરકાર તમને ચલાવતા આવડતી તો શું કરવા આનંદીબેન તમે મુખ્યમંત્રી રહ્યા છો? નરેન્દ્રભાઈને કહો તમને દિલ્હી બોલાવી લે અને દિલ્હી બોલાવી લે તો અહીંયા નવા કોઈ આવે તો એ ફેરફાર પણ કામમાં લાગે. જો વહીવટ ના આવડતો હોય, અધિકારીઓની મીટિંગમાં મુખ્યમંત્રીને પોતાને એવું કહેવું પડતું હોય કે વહીવટ બરાબર ચાલતો નથી, વહીવટ કથળી ગયો છે, અધિકારીઓ બરાબર કામ નથી કરતા, મને સંતોષ નથી, મને દુઃખ છે, તો દુઃખનો પસ્તાવો કરવો હોય તો એક જ કામ છે કે પ્રજા ઈચ્છે છે કે તમે વહેલા રાજીનામું આપી દો અને તો વાતનો નિકાલ આવે. ત્યારે આખા દેશમાં જે રીતે વર્ષની સરકાર ચાલી એવી એના કરતા ભૂંડી અને ભ્રષ્ટ, સ્વાર્થી, અહંકારી, ભ્રષ્ટાચારી સરકાર જે ગુજરાતમાં કામ કરી રહી છે એ ગુજરાતની સરકારને અહીંયા અશ્વિની કુમારજીએ કીધું કે આ સેમીફાઇનલ છે. સેમીફાઇનલ એટલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી, તાલુકા જિલ્લા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશન